કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ. પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને એએસઆઈ સંજય શર્માને ભાવભીની વિદાય. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા તથા અનુભવી અને વરિષ્ઠ સ્ટાફ તરીકે સેવા આપતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ સંજય શર્માના બદલી નિમિત્તે આજે ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. બદલી બાદ પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા હવે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસમાં પોતાની નવી જવાબદારી સંભાળશે, જ્યારે એએસઆઈ સંજય શર્મા સુરત ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબીમાં પોતાની સેવાઓ આપશે. વિદાય સમારોહમાં સુરત ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી તથા પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ઝિલરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ બંને પોલીસ અધિકારીઓની નિષ્ઠાપૂર્વકની અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈએ તમામ પોલીસ કર્મચારીઓને પોતાના હાથે ભોજન પીરસી અનોખો સ્નેહ વ્યક્ત કર્યો હતો. વિદાયની આ ક્ષણો દરમિયાન વાતાવરણ ભાવુક બની ગયું હતું. સ્ટાફના સભ્યોએ બંને અધિકારીઓને પુષ્પહાર પહેરાવી તથા પુષ્પવર્ષા કરીને સન્માનપૂર્વક વિદાય આપી હતી. આ પ્રસંગે પીવી.એ. દેસાઈએ જણાવ્યું હતું કે આવા નિષ્ઠાવાન અને બહાદુર અધિકારીઓ સાથે કામ કરવાનો અવસર તેમના માટે ગૌરવની બાબત રહ્યો છે. તેમણે જણાવ્યું કે બંને અધિકારીઓની ખોટ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનને હંમેશા અનુભવાશે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય, સતત પ્રગતિ અને સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. વિદાય સમારોહે એ સાબિત કર્યું કે બંને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક જટિલ ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની કામગીરીથી ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ વિભાગ ગૌરવની લાગણી અનુભવે છે.